માં એકબીજાને ગોતે પણ મળે નહીં. માં દીકરાને ગોતે, દીકરો માને ગોતે, પણ દીકરો રડવા માંડ્યો અને જે મારા રૂપિયા વાળો હતો ને દીકરાની પાછળ હતો ને દીકરાને તેડી દીધો. દીકરાની કાંખમાં બેઠા. દીકરો બહુ રડતો હતો ને અને રૂપિયા વાળા માણસ કીધું બેટા આ દુકાનની મારી પાસે તારે જે લેવું હોય ને એ લઈ લે, તારે જે રમકડું જોતો એ લઈ લે. પણ સમજણો દીકરો હતો, જેને મારી માયા હતી. દીકરાને બહુ અતિશય માણસ એમ કે બેટા તારે એવું હોય લઈ લે, આ દુકાનમાં રૂપિયા હું આપી દઉં, ચિંતા ન કરી. અને તેથી અણહમદણા દીકરાને જેમ સમજણ આવી ગયું હોય ને એમ દીકરો રડતો રડતો એટલું બોલ્યો કે હવે મારે રમકડું નથી જોતું, મારી ખોવાઈ ગયેલી માં મારા પાસે જોઈએ છે. હવે મારે રમકડું નથી જોતું, મને મારી ખોવાઈ ગયેલી માં પાસે આપી દે. રૂપિયા વાળો માણસ કે ભાઈ રમકડું લઈ લે, કદાચ લાખ રૂપિયાનું રમકડું થાય તો એ અપાવી દઉં, પણ તારી ખોવાઈ ગયેલી માં હું ક્યાંથી ગોતી દઉં? એટલા બધા હજારો માણસની મારી પા. દીકરો રડે છે. એક બાજુ માં દીકરાને ગોતે પણ સંતો કહે છે કે જેની માથેથી માનો સાયો ઊંધો થાય, જેની માથેથી માનો હાથ ઉડ્યો જાય ને પછી એની યાદ બહુ આવે. કારણ કે માં તો માં છે. ભાઈબંધ આરે ભાઈબંધ જેવી વાત કરાય, પત્ની આરે પત્ની જેવી વાત કરાય, પણ હૈયાની ઊંઘ હૈયાની ટાઢક તો માના હાથ સિવાય ન મળે. ભાઈ મારી તારી યાદ આવે મને પડાવે મારી જન્મની દેનારી માં.